મહુવા નજીકથી ચોરાઉ દાગીના સાથે યુવતી અને યુવકને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે વડલી ચોકડી નજીક એક યુવતી અને યુવકને ફોર વ્હીલમાં બાતમી અને શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા ગોળ જવાબ આપતા હતા. દાગીના અને મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ હોય તો રજૂ કરવા કહેતા તેની પાસે કોઈ આધાર કે બિલ નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરત કબૂલાત આપી હતી. 2 દિવસ પહેલા બપોરના 12 વાગ્યા દરમિયાન શાક માર્કેટ પાસે આવેલ બજારમાંથી ખરીદી કરતા 2 બૈરાઓએ તેડેલ 2 બાળકોના ગળામાં પહેરેલ પેડલ સહિત મુદ્દામાલ બૈરાઓની નજર ચૂકવી ચોરી કરી હતી. ચોરી કરી બંને ફોર વ્હીલમાં ભાગી ગયેલ હોવાની કબૂલાત કરેલ. બંને આરોપીઓને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી વિક્રમ નાનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 22, સંગીતા વિક્રમભાઈ નાનુભાઈ વાઘેલા ઉંમર 20 વર્ષ, રહે બંને શક્તિનગર પાલીતાણા. કુલ 1,36,500નો મુદ્દામાલ કબજે કરાયો. ક્રાઇમ બ્રાન્ચ ટીમે જણાવ્યું હતું કે આ આરોપીઓ બજારમાં મહિલાઓ બાળકો તેડીને ખરીદી કરતા હોય તેઓની નજર ચૂકવી બાળકોના ગળામાં પહેરેલ સોનાના દાગીનાની ચોરી કરવાની ટેવ ધરાવે છે, એટલે ખરીદી કરવા જતા આવતા ટ્રાફિકમાં સાવધાન રહેવા અપીલ કરી હતી. આ કામગીરીમાં પીઆઈ મયુરધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાડેર, પીએસઆઈ વીસી જાડેજા, પીડી ઝાલા, સ્ટાફના દિલુભાઈ આહિર, અશોકભાઈ ડાબી, શૈલેષભાઈ રાઠોડ, અરવિંદભાઈ બારૈયા, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઈ બારૈયા, વિશ્વજીતસિંહ ઝાલા સહિત ટીમ જોડાયેલ. રિપોર્ટ મથુર ચૌહાણ.